સુરતના મોટા વરાછા વિસ્તારમાં આવેલી શાળા નંબર 354માં અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓના સ્થળાંતર મુદ્દે મોટો વિવાદ ઊભો થયો છે. 320 જેટલા વિદ્યાર્થીઓના અન્ય શાળા નંબર 309માં સ્થળાંતરના નિર્ણય સામે વાલીઓએ ઉપવાસ શરૂ કરતા પરિસ્થિતિ ગરમાઈ છે. સુરત શહેરના મોટા વરાછા વિસ્તારમાં શાળા નંબર 354માં છેલ્લા 5 વર્ષથી અભ્યાસ કરતા આશરે 320 અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓના ભવિષ્યને લઈને મોટો પ્રશ્ન ઊભો થયો છે. શિક્ષણ વિભાગ દ્વારા આ વિદ્યાર્થીઓને શાળા નંબર 309માં સ્થળાંતર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, જે બાદ વાલીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. વાલીઓનો આક્ષેપ છે કે આ નિર્ણય 14 મે 2026ના રોજ લેવામાં આવ્યો હતો, પરંતુ તેની જાણ તેમને માત્ર 2 જૂનના રોજ કરવામાં આવી હતી, અને તે પણ શાળા શરૂ થવાના માત્ર 5 દિવસ પહેલાં. આ અચાનક નિર્ણયથી વાલીઓમાં અસંતોષ અને ચિંતા બંને વધી ગયા છે. વાલીઓનું કહેવું છે કે બાળકોના ભણતર, દૈનિક સમયપત્રક અને માનસિક સ્થિતિના ગંભીર અસર પડી શકે છે. ખાસ કરીને નાના વિદ્યાર્થીઓને વધુ અંતર કાપવું પડશે, જેના કારણે સમય અને સલામતી બંને મુદ્દે મુશ્કેલીઓ ઊભી થઈ શકે છે. આ વિરોધ વચ્ચે વાલીઓએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે બાળકોના ભણતર માટે વાલીઓને ઉપવાસ પર બેસવું પડે તેનાથી વધુ શરમજનક શું હોઈ શકે. વાલીઓના મુખ્ય આક્ષેપોમાં સૌથી મોટો મુદ્દો એ છે કે નિર્ણય લેવામાં પહેલાં કોઈ પણ વાલી બેઠક બોલાવવામાં આવી નહોતી, તેમજ કોઈ જાહેર સુનાવણી પણ યોજાઈ નહોતી, તેમજ નવી શાળાઓની સુવિધાઓ અંગે પણ સ્પષ્ટતા આપવામાં આવી નથી, જેના કારણે વાલીઓમાં વધુ અનિશ્ચિતતા ફેલાઈ છે. મારું નામ હિતેશ જાસોલિયા છે. આ વિરોધ છે 4 વર્ષ પહેલાં તાપી મૈયા પ્રાથમિક શાળા નગરપાલિક શિક્ષણ સમિતિ સંચાલિત આ 354 નંબર અંગ્રેજી માધ્યમની શાળા ચાલુ કરવામાં આવી. ખૂબ સારા હેતુથી આ સરકારશ્રી દ્વારા અને સુરત મહાનગરપાલિકા દ્વારા ચાલુ કરવામાં આવી હતી, જેમાં 350થી વધારે બાળકો અંગ્રેજી માધ્યમમાં અહીંયા ભણતર લઈ રહ્યા છે. ત્યારે અચાનક આજે 2026 એટલે કે 5 વર્ષ પછી અચાનક બાળકોની સ્કૂલ ચાલુ થાય એ પહેલાં એમને મેસેજ આપવામાં આવે છે કે તમારે 354 નંબર જે અહીંયા ઠરાવ છે કે અંગ્રેજી માધ્યમની શાળા છે એમાંથી ચેન્જ કરી તમારે 309 નંબરની સ્કૂલમાં જવાનું. એટલે અહીંયાથી 1 કિલોમીટર દૂર સ્કૂલ છે. જે બાળકો ભણી રહ્યા છે અહીંયા નજીકના રહેવાસી છે જે ભણી રહ્યા છે, અને 309 નંબરની સ્કૂલ જે શિક્ષણ સમિતિના ચેરમેન સુરત મહાનગરપાલિકા મહાનગરપાલિકાના શિક્ષણ સમિતિના ચેરમેન જે કાપડિયા એવું કહે છે કે આધુનિક સ્કૂલ છે 309 નંબરની સ્કૂલ. તો આપ જોઈ શકો છો જે 309 નંબરની સ્કૂલ આધુનિક કેવી છે, જેમને દરવાજા પણ નથી. આ બાળકોને ધરણા ઉપર બેસવું પડે છે. આ બાળકોને ધરણા ઉપર ત્યાં સુધી અમે સાથે છીએ જ્યાં સુધી તમે તમારો નિર્ણય ન ફેરવો. અને એજન્ડામાં સરકારી સ્કૂલ છે તો આ સ્કૂલમાં સરકારી એટલે કે એજન્ડામાં અંગ્રેજી માધ્યમ શાળા છે, તો આ સ્કૂલમાં અંગ્રેજી માધ્યમના શિક્ષકો જે ભણાવતા આ બાળકો ખૂબ પ્રોત્સાહન છે. આ સ્કૂલ મોનિટરિંગ એટલે કે ડિજિટલ પ્લેટફોર્મમાં છે. તો આ બાબતે આપ તાત્કાલિક નિર્ણય લઈ અને તમારો ઓર્ડર કેન્સલ કરી આ બાળકોના ભવિષ્ય સામે જોઈ અને તાત્કાલિક નિર્ણય લેશો એવી મારી વિનંતી છે. મારું નામ કાછડિયા વિશ્વા રાજેશભાઈ છે. હું તાપી મૈયા પ્રાઇમરી સ્કૂલ નંબર 354માં ભણું છું. આટલા વર્ષથી અમે લોકો અહીંયા ભણીએ છીએ. આ વર્ષે આવું કર્યું છે કે ગુજરાતી મીડિયમવાળા એમ કહે છે અમારી સ્કૂલની સંખ્યા વધી ગઈ છે તો તમે લોકો 309ની સ્કૂલમાં જાઓ, અને એ સ્કૂલમાં જઈએ તો બાળકોને ભણવા માટે પણ ક્લાસ નથી, ક્લાસરૂમમાં રિનોવેશન પણ કરેલું નથી. આવા કાળા તડકાના, આવા કાળા તપેલા, આવા પતરાઓમાં બાળકોને બેસાડીને ભણવા માટે છે. તો એ લોકો એમ કહે છે કે ત્યાં જાઓ. આવો અન્યાય અમારી સાથે થઈ રહ્યો છે. આ છે આપણા ગુજરાતની આવી શાળાઓ. દેસાઈ ગ્રંથિ મનીષભાઈ છે. અમે અમારી સ્કૂલ માટે બેઠા છે. અમે 4-5 દિવસથી આવી છે, તોય તેમને કાંઈ ન્યાય નથી દેતા. કાંઈ અમને અહીંયા તડકામાં બેહાડે છે. કોઈને કાંઈક થઈ ગયું તો હું જવાબ આપશો? અમે રોડ ઉપર ખાવા બેવી છે. અમે જ્યાં સુધી અમને સ્કૂલ મળશે નહીં ત્યાં સુધી અમે અહીંથી ઊભા જ નથી થવાના. અમે અહીં જવું પણ અહીંથી ઊભા જ નહીં થાય.